હમણાં છે ને એમને એક ભાઈ મળ્યા એ હું કહેતા કે મને લાગે હાલવામાં અનુભવ તો બહુ કઠિન છે હાલતા આવવાનું. મને કીધું આશીર્વાદ હેલો યુટ્યુબ માધવને જય માતા સ્વાગત છે તમારું બધા નવા વિડીયો મને આજે આપણે મેળ આવ્યો છે કેટલા દી પછી વિડીયો બનાવવાનો મેળ આવ્યો છે અને અમારા ભાવનગરમાં એવો વરસાદ પડ્યો ને બધે પાણી કરી ગયા આમ જો આ પાણી કરી ગયા અને આજે અમારે જવાનું છે ક્યાં એ તો તમને હમણાં અમે નહીં ગઈ ક્યાં પાંડુ ફરવા જવાનું છે ફરવા અને આ વિડીયો બનાવવાનું શું કારણ છે એ તો કઈ ખબર નથી ક્યાં આજ બની જાય તો બની જાય કઈ નક્કી નથી. અને આ વાહે બતાવ્યું છે પાંડુ આવડો સી છે સી છે આપણે ભાવનગરમાં બહુ આવા નાના ઓલા મેં કે બધા સર્કલે ગયા અને હાલો અમારે હવે નીકળવાનું છે આયલો ક્યાં જવાનું છે અને આજે શું છે આજ હનુમાન જયંતિ છે તો આજે બધા દર્શન કરવા જાજો ને કાલે તો વરસાદ પડી ગયો એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે બધા આંટા મારવાનું જવાનું મન થાય બરાબર ને તો હાલો અમે નીકળીએ આપણી મંજિલ પર મસ્ત મજાનો જો અત્યારે આપણે પોકી જશે આ ડેમ કયો છે એ તો અમને નથી ખબર ને અહીંયા જો ફોટા પાડ કયો જાય ફોટા પાડવાના જો અહીંયા કેમ આના ફોટા ઇન્સ્ટાગ્રામમાં કઈ યુઝ નહીં કરતા મારે ફોટા પાડવાના છે હે પાંડા કેવી લાગે આપણી રુદ્રા જોવો તમે આમ હે ભંગાર કેવો ડેમ છે મસ્તીનો હાલો તો ફોટા પાડી લઈ મિત્રો અહીંયા ફોટા પાડ્યા ને ભાઈ ફોટા પાડ્યા નીચે પાણી જરી જાય આ ડેમમાં બાણા છે ને જો અહીંયા અને અહીં નીચે કંઈક છે આમાં શું કંઈક ઝીણું છે આમાં જો ઝીણી એમથી મોટી માછલીઓ છે જો અહીંયા હા પાણીમાં દેખાતી નથી પાંડુ અહીંયા કેટલી છે જો જાય જો ગઈ જો એ મને બતાય જ છે જામ ગઈ જો આમાં તમને દેખાતી તો આની ઓલા પણ કેટલી બધી છે હે આમ જો ને ફોટો પાડો જો ને મારી ગાડીનું નિશાન પાડી દીધું આમ રુદ્રાની ટાંકી ઘણી કાઢી આમ જો અહીંયા આ ક્રેશ કવડો મોટો પડ્યો આહા મોટો જબડો ક્રેશ પડ્યો છે ડ્રેગન પાડી દે ડ્રેગન પાડો હે આ ગાડી ખાલી ગાડી ઉપર બેહવા જો ને તો એથી ગાડી ટાંકી ના અહીંયા હજી મારો આમ જો અહીંયા તમને દેખા આમાં સમકે છે જો અહીંયા આ તડકો પડે એટલે નથી દેખાતો બધી બળતરા ન કરવાની હે બળતરા ન કરી તો જેના પૈસા ને હોય એને બળતરા થાય ને તને શું થાય તને મળી શું છે બોલતા રહો વિડિયો બનાવી દે એનો વિડીયો મારો એટલે કેવો વિડીયો બનાવવાનો ઇન્સ્ટાગ્રામ માં નાખ હે ભણવામાં ધાન જો ઇન્સ્ટાગ્રામ નો ઓલું બનાવી થાય દેવાનું છે નહીં તો હું હાલવા મળી જાય હાલ નીકળ હાલો જા શેકલા કેવો મસ્ત ઉડે આ જે આ દરી પાણી જ્યાં જાતું હોય ત્યાં ઉડતા જ હોય આ ઝીણા જો હાલો હવે આપણે મંજિલ પર નીકળીએ તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી જશે ચોટીલા પહોંચી જાય ગળદી તો કેટલી ક્યાં પાંડુ ક્યાં આમ જો અને હવે જ્યાં ઉપર ચડશું ને ત્યારે શું થશે અને આજે છે પૂનમ છે અને હનુમાન જયંતિ છે અને બીજું એક કાંઈક છે એ પણ હમણાં તમને નહીં કહી શું છે ક્યાં શું છે એ હમણાં તમને આગળ કહીશું ને આપણે હવે દર્શન કરીએ ને તમને પછી દર્શન તો કરાવીશું ચાલો હવે આપણે નીકળીએ પાંડા આજ કેમ થાય ડુંગરો હે બધા હોય ને તો મજા આવે નહીતર એકલા ચડવું પડે આ પૂનમે દર પૂનમે એટલી ગળદી થતી છે ને કોને ખબર આમ જોવો તો ખરા તમે આ પૂનમે બહુ ગળદી થાય એમ કે બધા માણસો આપણે કંઈ ખ્યાલ નથી જો ધજા તો માતાજીની ચડાવી દીધા છે આમ જો આમ કવડી મોટી આટલી તમને દેખાતી હોય તો જો આજ પૂનમ છે એટલે ને હે હા તને ખબર હોય ને તું અહીં મંદિરે સેવા કરવા મિત્રો આપણે દર્શન નહીં કર્યા ને કે હાલો જમવા એ કાંઈ જમવાની ભોજનાલય આવીને તો કે આજે નો વારો આવે જય માતાજી મારા ભાઈનું ચોટીલા આવ્યો છે અને મને દર પૂનમે રાજી કરી જાય છે મારા ભાઈની બધી આશા મારી ચોટીલાની ચામુંડમાં પૂરી કરે અને ખમાયની ઘરવાળી અને મારી મને કીધું આશીર્વાદ મારી નોકરી મળે એને એવી દુઆ કરી એને જય માતાજી જય માતાજીનો શંખ આવેલા હાલીને લગભગ આવતા હોય કોને ખબર છે અહીંયા છે જ્યાં બધા ધજા બધી જો જનરેટર લઈને આવે આવી રીતના જનરેટર છે છો મોટા હાલીને આવેલા છો હાલીને આવેલા છો ક્યાંથી આવેલા અમદાવાદ થી હાલીને આવ્યા એવું છે એમને અમદાવાદ થી ચોટીલા હા તમે હાલીને આવેલા છો આ રથ સંઘ તમે જ લઈને આવેલા છો કે કેટલા દિવસ નીકળ્યા હતા 5 દિવસ હતા 5 દિવસ નીકળ્યા હતા ભાઈ ની પોઈકા છે આજે પેલો કેવો તમને આમ અનુભવ લાગ્યો હાલવામાં
અનુભવ તો બહુ કઠિન છે હાલતા આવવાનું. સે માતાજીની સેવા હા, એ તો માતાજીની સિવાય એવું બધું છે. ચાલો આપણે દર્શન કરવા જઈએ ને તમને જો મિત્રો દર્શન કરીને આવ્યા એટલી ગળદી હતી ન્યાયથી ઊભો રહેવાનો વારો નહોતો ધક્કા મૂકી એટલા કરતા ને પાંડો તો પાંડાને બહુ આજકાલ વાર લાગી ને એટલી બધી ગળદી ન હોય ક્યાં પાંડો બોલી નથી આમ જો અહીંયા જોવો તમે અહીંયા એટલી આમ 2000 years later. તો અત્યારે આપણે પૂકી જશે ખાસ ઈંગળાઈમાં દર્શન કરીને પીવા ને પછી બનાવ્યા જો અહીંયા તમે પહેલા દર્શન કરી જો કેમ કે આપણો વિડીયો ઓલરેડી પીડ્યો છે બરાબર ને હા પછી કેટલાક બનાવાય. હા હવે ક્યાં જવાનું છે આપણે હવે સાળંગપુર જવાનું છે. અત્યારે આપણે પહોંચી જશે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા ગયા પાંડુ તો આમ ફરી ગયું છે અને વાંહે તમને દેખાતી છે હનુમાન દાદાની મૂર્તિ અને આ જો તડકો એવો છે ને એવો તડકો છે ને વાત જ જવા જો કેવો તડકો લાગ્યો આજમાં સુરત દાદા હામાં છે હવે. ગાડી તો હું હાંકતો આમ સુરત દાદા જો આમલા પડે ને તો ચશ્મામાં ઓલો રિફેક હું પડે ઓલો પડે ને ત્યાં આંખમાં જો અત્યારે આપણે મંદિરે પહોંચી જાય ને કેવું મસ્ત મજાનું શણગારેલું છે અહીંયા આગળ મોર મેકેલા છે કેવા મોર છે ને આમ જો અહીંયા જો કેવા મોર છે અહીંયા જો ઉપર અને અહીંયા પાણીના ફુહારા મેકલા તડકો લાગે ને એની માટે આપણે દર્શન કરવા દર્શન કરવા જવું પડશે કારણ કે હનુમાન જયંતિ છે ને એટલા માટે. અને અહીંયા મસ્ત આપણે ઓલા હનુમાન દાદાની મૂર્તિ છે ને ન્યાય મસ્ત મજાનું શણગારેલું છે ન્યા જવાનું છે આપણે પહેલા કેમ કે આપણે દર્શન કરીએ છીએ આવું મસ્ત શણગારેલું છે અને આજે ફૂલનું આખું બધું જોવા જો આપણે અત્યારે મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બાદ થોડેક અંજલા ખાલી આપણે ઉપરનો વિડીયો લઈ ગયા અને આયલો તમને જો આ ડિસ્પ્લેમાં છે આ દર્શન કરી લેજો બધા જો આવી રીતના મસ્તીના શણગારેલા છે કેવું મસ્તીનું છે અંજર ફૂલનું છે એવું મસ્તીનું શણગારેલું છે હું નહીં તું ખોવાઈ ગયો તો અહીંયા અડધી કલાક ખોવાઈ ગયો પાંડો એમ છે કે બધા સામું જોવે ને થોડો ગભરાઈ જાય છે એ વાત સાચી વાત છે એની લીધના મારી લીધના તો કાંઈ નથી થતું સાચી વાત ને અત્યારે લગન વિડીયો નહોતો એની લીધા પણ તો હું ઘરે નથી રહેતી ને એટલે આ વિડીયો નથી આવતા હવે આવશે. હા વિડીયો આવશે હવે ઘરે રહે ને એટલે વિડીયો આપણે દર્શન કરીને આવ્યા ને આપણે આમ હનુમાન દાદાને આપણે મૂર્તિ છે ને ત્યાં જઈને તો આવી રીતના આમ બતાવી જો આમ કેવી રીતના આમ ક્યાં જવાનું આપણે આવે છે ને હનુમાન દાદાની મૂર્તિએ ફોટા પાડવા છે. આપણે એટલે આપણે એટલે મારે નહીં એને પાડવાના છે મારે તો ખાલી થંબનેલ માટે જ પાડવાના હોય બરાબર ને આમ જો આ માથું હાવ પાકી ગયું આ કેમ કે તડકો એટલો લાગ્યો ને આ વાત જ જવા દે કેવું મસ્ત છે આમ જો લોકેશન તમે જોયું હોય તો ક્યાં પાંડો હે તમે નહીં જોયું હોય તમે આજે આવ્યા હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ સાળંગપુર આવ્યા છે હનુમાન જયંતિ દી અહીંયા પાણી પીવા મળે સમજો ઘાસ ભાળી ગઈ બ્લર થઈ ગઈ કેમેરો બ્લર થઈ જાય તો એટલો હીટ થઈ જાય ફોન અત્યારે પાણી કેવું છે મીઠું એક મોળું છે એ ઓલો ભાઈ બંધ આમ જઈને મજા આવી ગઈ આ ભાઈ બંધ સમજો કેમ હાલે એટલે બ્લર થઈ જાય સમજો કેમ આવે અને આજે અમે 5 વાગ્યાના ઉભા ચલા માથું ચડ્યું ને હવે ઘર ભેગા થઈ ગયા કેમ થાય 8 ની 7 વાગ્યા વાળા આજે 5 વાગ્યાના ઉભા ચલા ને માથું એટલું કામ કરતું બંધ થઈ ગયું છે ને કે લૂજ ફેંકે છે કેટલા વાગે સવારે કેવું સવારે તમે આમાં ઓલા પણ એમ તમને બતાવ્યું ત્યાં તો બરાબર વરસાદ પડે તો અહીંયા તો કાંઈ છે જ ને અહીંયા ગરમી ને એવું છે અને આજે તો ગરમી એટલી છે ને કે ફોટા પાડવા તો આમ જો તમને બધાને આ ચારે બાજુ આપણે ફોટા ન મેળાવે આવે પાડો ને ફોટા પાડવાના મેળા ન આવે કેમ કે આડા દિવસે આવો ને તો મજા આવે કોઈ ન હોય આમ નિરાતે ફોટા પાડવા પણ આજે જેવું હોય એવું પછી તે બીજી ફેરી નો આવવું હોય હજી સાંજે ઓલા પણ તેજ હતો ને ત્યાં લેઝર લાઇટ નો કંઈક પ્રોગ્રામ હશે મને એવું લાગે હે
હમણાં છે ને એમને એક ભાઈ મળ્યા એ હું કહેતા એ કે મને કે હિન્દી આવડે છે હિન્દી હું કહું હિન્દી આવડે છે પણ મને બોલતા નથી આવડતી તા કે તો એ કે તા તમારા કેળો ફોટા મને આવડે છે પણ બાવા હિન્દી આવડે છે પણ બોલતા નથી આવડે. એટલે હિન્દી આવડે છે પણ બાવા હિન્દી આવડે છે બધું પાંડા જો સણિયા સોળી ધાનમાં સણિયા સોળી ધાનમાં આવી આ સોય હતી તે મસ્ત નહોતું. એને સણિયા સોળી ધાનમાં આવી જેને લીધો ખાલી સિનેમેટિક શોટ લેવા કીધું હતા જેને આ સોળી આપણને અહીંયા એક જો અહીંયા જો વાડી છે વાડી છે વાડીમાં બા શેરડીનો રસ એમ તાજી શેરડીનો રસ્તો તાજ. મળે પીવાનું. હા હા મળે તો છે આ પીવો તો શું હવે આ જો કેમ એ તો આપણને મળે. ડીઝલથી ના લે કેમ ના લે ડીઝલથી જો અત્યારે આપણે ઘરે પહોંચી જાય છે ને વાતમાં તો એવો તડકો લાગ્યો ને કે આ માઇન્ડ આખો આપણો ઓલો થઈ ગયો ને ઉલટી સીધે વાતમાં તો માઇન્ડ ઘરે પહોંચ્યા ગાડી આંકી પાંડા સિંગ તો હવે ગયા છે રાંધવા અને આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એક મૂકશું આ વિડીયો બાય મહાદેવ જય માતાજી